છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ભોરદામાં આવેલ સરકારી દવાખાના પર છેલ્લા 4 માસથી ડોક્ટરોના અભાવે તાળા લટકી રહ્યા છે, જેને લઈ ગરીબ આદિવાસી દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે શું છે સમગ્ર માહિતી, આવો આ વિડીયોમાં જાણીએ। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાંથી હું નિસર્ગ ઠાકર। ગુજરાતના છેવાડાના વિસ્તાર સુધી આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડવામાં આવે છે તેવા સરકારના જે દાવા છે તે છોટાઉદેપુર જિલ્લાના ભોરદા ગામે પોકળ સાબિત થઈ રહ્યા છે। લાખોના ખર્ચે અહીં અદ્યતન દવાખાના માટે મકાન તો બનાવી દીધું, પણ ડોક્ટર વિના શોભાના ગાંઠિયા સમાન જ કહી શકાય। અહીં છે તો ફક્ત પટાવાળો, જે શું કરી શકે। ભોરદા સહિત આસપાસના 14 ગામના લોકોને આરોગ્યની સેવા મળી રહે તે માટે અહીં હોસ્પિટલ બનાવવામાં આવી હતી। તે સમયે લોકોને એમ હતું કે તેમની મુસીબતોનો અંત આવી ગયો, પણ એવું ના થયું। જે આરોગ્યલક્ષી સેવાઓ માટે તેઓ અગાઉ ખૂબ મુસીબત વેઠતા હતા, તેવી જ મુશ્કેલીનો સામનો આ વિસ્તારના લોકો આજે પણ કરી રહ્યા છે। હું સુખરામ રાઠવા, યુવા કાર્યકર। અમારા ગામમાં જે સરકાર કરોડોના ખર્ચે પીએચસી બનાવેલું છે તેમાં 15 જણનો સ્ટાફ હોય છે, પરંતુ ત્યાં 1 કે 2 જણનો સ્ટાફ છે। એમાં મેડિકલ ઓફિસર નથી, ફાર્માસિસ્ટ નથી, લેબ ટેકનિશિયન નથી, વગેરે જેવા અનેક સ્ટાફો નથી। તો હું સરકારશ્રીને હું વિનંતી કરું છું કે અહીંયા તમે આટલા કરોડોના ખર્ચે આ પીએચસી ઊભું કર્યું છે, તો એમાં તમે પૂરતો સ્ટાફ આપો, જેથી કરીને અમારા ગામના કે અમારા અહીંથી લગભગ 12-14 જેટલા ગામો આનો સારવાર લઈ શકે તેમ છે। તો તમે અહીંયા ભરતી કરો અને અમારા ગામના સારવાર કરે। અમે તંત્રમાં ઘણીવાર રજૂઆત કરી છે, આરોગ્ય વિભાગમાં અમે ઘણીવાર રજૂઆત કરી છે। અહીંયાથી અમારે સારવાર લેવા માટે અમે મધ્યપ્રદેશના છેવાડાના ગામ છે અમારે, એટલે અમારે સારવાર લેવા માટે એમપી જવું પડે છે। જેમ ચાંદપુર છે, અલીરાજપુર છે, કઠીવાડા છે, એવા મિની ગામો છે। ત્યાં આપણે પ્રાઇવેટ હોસ્પિટલો છે ત્યાં જાય છે લોકો। અમારી તો ખાસ માંગ એ છે કે અહીંયા વહેલી તકે ડૉક્ટર મુકાય અને અમારા ગામના લોકો અહીંયા સારવાર લે। છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા ભોરદા ગામે લોકોને આરોગ્યલક્ષી સેવા ન મળતા તેઓ મધ્યપ્રદેશનો વિસ્તાર છે, અહીંથી 4 કિલોમીટરના અંતર પર આવેલ છે। ત્યાં તક સાધુ ખાનગી ડૉક્ટરે તેમની દુકાન ખોલી છે। ત્યાં મજબૂરીથી લોકોને પોતાનો ઈલાજ માટે જવું પડતું હોય છે, જ્યાંના ડૉક્ટરો દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમના ખિસ્સા ગરમ કરવા માટે દર્દીઓના ખિસ્સા કાપી લેતા હોય છે। જોકે કેટલાક આદિવાસી દર્દીઓ આર્થિક રીતે કમજોર હોય તેવા લોકો અહીંથી 35 કિલોમીટર દૂર, એટલે કે છોટાઉદેપુર કે પછી 125 કિલોમીટર દૂર વડોદરા ખાતે જતા હોય છે। ગુજરાતના લોકોને પોતાના ઈલાજ માટે મધ્યપ્રદેશ જવું પડતું હોય એ અહીંના લોકો માટે એક કમનસીબી જ કહી શકાય। ભોરદા ગામે અહીંયા આજ તક જैसे જે સુવિધા મળવાની છે એ સુવિધા નહીં મળતી લોકોને, ને આપણે બધા 10 થી 12 ગામોની અહીંયા હોસ્પિટલ બની છે, પણ અહીંયા કોઈ ડૉક્ટર નહીં ને કોઈ પૂરતી સુવિધા નહીં। એટલે એની માટે આપણે બધી નમ્ર વિનંતી છે કે ડૉક્ટર અહીંયા સુવિધા પૂરતી 24 કલાક દવાખાનું ખુલ્લું રહે। કારણ કે અમારે તકલીફ એ છે કે અહીંથી એમપી બોર્ડરથી જैसे ભોરદા ગામ છે, અહીંથી ઉદયપુર 40 કિલોમીટર થાય તો કદાચ ઉદયપુર જવું પડે ને પછી જવું પડે તો એમપી, અહીંથી 20 કિલોમીટર। એટલે એની માટે અમારે એક જ માંગણી છે કે ડૉક્ટર અમારે બધી સુવિધા માટે અહીંયા ડૉક્ટરની સુવિધા રહેવું જોઈએ। રાઠવા મેથુભાઈ દેસલા, ભોરદા રહેવાનું ફકરી ફળિયા, બરાબર। આનાથી માર 2 ભાઈ બીમારી છે, એને સિકલ સેલની બીમારી કન્ટિન્યુ ચાલે જ છે, દવા ગોળી ચાલુ છે। અહીં જ્યારે દવા લેવા આવીએ છીએ ત્યારે દખ્તર ના મળે ને દવા ના મળે ટાઈમે, બરાબર। તો આ દવાખાનું જેટલા ગામોનું બન્યું છે એ શું કામે બનાવ્યું છે સરકાર? દવા માટે દખ્તર તો મૂકવું પડે કે નહીં, સારવાર માટે તો દખ્તર જુએ કે નહીં? હા, અમારે માંગ છે કે આ ભોરદામાં દવાખાનું બન્યું છે, અહીંયા દખ્તર જુએ, ટાઈમે સારવાર થાય, દવા ગોળી મળી જાય, એ રજૂઆત કરવાની છે। અહીં વસતા લોકોનું કહેવું છે કે ભોરદા ગામમાં રસ્તાઓ સારા ના હોવાથી 108ની સેવાઓનો પણ લાભ નથી મળી રહ્યો।
અને એમ્બ્યુલન્સ આવી જાય તો પણ તેમને છોટાઉદેપુર કે અન્ય બીજા હોસ્પિટલ પર જ જવું પડે છે. ત્યારે લાખોના ખર્ચે બનાવેલ હોસ્પિટલનો મતલબ શું? કેમ આરોગ્ય વિભાગ દ્વારા ઊભી કરવામાં આવેલ હોસ્પિટલ છતાં તે વ્યવસ્થા ના હોવાથી લોકોને દુવિધા ભોગવવી પડી રહી છે? ત્યારે આ બાબતે લોકોને જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને તેમની વ્યથા જણાવવા લાગી. ત્યારે આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીએ આ વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરી હતી. હાલમાં આપણા જિલ્લામાં ડૉક્ટરોની પણ અછત છે અને જીપીએસસીના જે 40 ડૉક્ટરોના ઓર્ડર થયા હતા વચ્ચે એમાં માંડ 10 ડૉક્ટર હાજર થયા છે અને બોરદામાં પણ એક પરમાનન્ટ જીપીએસસી ડૉક્ટરનો ઓર્ડર થયો પણ એ હાજર થયા નથી. આ જિલ્લાની આ જ પરિસ્થિતિ છે કે ઓર્ડર થાય છે પણ ડૉક્ટરો બીજી જગ્યાએ પાછા ટ્રાન્સફર કરાવી લે છે. તો અત્યારે પાલસંડાના જે મેડિકલ ઓફિસર છે એમને 3 દિવસ બોરદાનું ડેપ્યુટેશન આપેલું છે, છતાં મારા ધ્યાનમાં અગર આજે આવ્યું છે તો હું કોશિશ કરીશ કે એક આયુષ ડૉક્ટર અથવા તો એક MBBS ડૉક્ટર જ્યાં આપણા જિલ્લામાં વધારાના હશે એમને હું તાત્કાલિક બોરદા મૂકવાની કોશિશ કરું છું. એમની પણ અમે ભરતીની પ્રક્રિયા ચાલુ કરી છે. આઉટસોર્સની એજન્સી નક્કી થતાની સાથે અમે લેબ ટેકનિશિયન અને ફાર્માસિસ્ટની વહેલી તકે ભરતી કરીશું. ત્યારે તો જિલ્લામાં ટોટલ 85 જગ્યાઓ છે, એમાં 40 જ ડૉક્ટર ભરેલા છે. એમાં MBBS ડૉક્ટર તો 10-12 જ છે અને 30 ડૉક્ટર આયુષ ડૉક્ટર છે, બોન્ડેડ ડૉક્ટર્સ. એટલે જગ્યાઓ તો ખાલી છે જ. આશા રાખીએ છીએ કે સ્ટેટ લેવલથી જગ્યાઓ ભરાય તો અમે તાત્કાલિક એવી જગ્યાઓ ઉપર એમનું પોસ્ટિંગ કરીશું જ્યાં વધારે જરૂર છે. સરકારે આરોગ્ય સુવિધા મળી રહે તે માટે હોસ્પિટલ બનાવ્યું જ હોય તો કેમ ડૉક્ટરોની સુવિધા તેમને નથી મળી રહી? કેમ દર્દીઓને પોતાના ઇલાજ માટે ભટકવું પડી રહ્યું છે? તે બાબતે લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને તેમને ડૉક્ટર આપે તેવી માંગ પણ કરી રહ્યા છે. ત્યારે ગરીબ આદિવાસી લોકોની સરકાર ફિકર કરી ડૉક્ટરની વ્યવસ્થા કરાવી આપે તે જરૂરી બન્યું છે. તો હવે જોવાનું એ રહ્યું કે ક્યારે હવે તંત્ર જાગશે અને ગ્રામજનોની ડૉક્ટરની માંગ પૂરી શકશે. તો આવા જ બીજા સમાચાર જોવા માટે બન્યા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે અને વિડીયો શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.